માંડ્યા કે હે પાર્વતી, હું અહીંયા આવ્યો ને એટલે તારી પુત્રી મને જોઈને ક્યાંક નાસી ગઈ અને હે પાર્વતી, મેં તારા પુત્રને મારી નાખ્યો. ભગવાનના મુખમાંથી જેવું નીકળ્યું કે મેં તારા પુત્રને માર્યો. માતાજી હતા એ નાઈને ઊભા થયા છે. એવામાં માતાજી હતા સીતા બહાર આવે છે. માતાજીના વાળ વિખાઈ ગયેલા છે. માતાજી ગણપતિ કરતા કરતા માતાજી બહાર આવે છે. જેવા માતાજી બહાર આવ્યા એવા જોયું તો ગણપતિનું ધડ પડ્યું છે, મસ્તક ક્યાંય દેખાતું નથી. ગણપતિના ધડને માતાજી હતા એ ખોળામાં લીધો છે અને માતાજી છે અતિશય રુદન કરવા માંડ્યા છે અને ભગવાનને કહેવા માંડ્યા, વાડી વિના જુરે વેલડી, વાછરો વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માયો, ધન ધાન્ય પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર નો નીપજે એના સુના બળે મસાન, પુત્ર વિના ઘર પાંજરો, વન ઉભો અગ્નિ બાળીશ, શિવ સાથી મારો ગણપતિ ક્યાંથી મેળવીશ. માતાજી હતા રુદન કરતા કરતા ભગવાનને કહેવા માંડ્યા કે પ્રભુ, જેમ વાડી વિનાની વેલડી ચડે નહીં અને જેવું પ્રભુ વાછરું વિનાની ગાય અને જેવી ભાઈ વિનાની બેન અને પુત્ર વિનાની માં હોય ને પ્રભુ, એની પીડા તમને ન ખબર પડે. હે પ્રભુ, ધન ધાન્ય બધું પુત્ર જ હોય, બધાય કામમાં પુત્ર આગેવાન હોય. ભગવાનને માતાજી કહેવા માંડ્યા કે જેને ઘેરે પુત્ર ન હોય ને એ પ્રભુ એને મર્યા પછી સંસારમાં પણ જગ્યા મળતી નથી. માટે તમે મારા પુત્રને માર્યો છે. આપણે કોઈની ઘરે જઈએ તો આપણે એને એમ પૂછીએ કે તમારે કેટલા દીકરા છે, કેટલી દીકરી છે. ત્યારે કોઈ એમ પૂછ્યું કે તમારે કેટલા મકાન, કેટલી મિલકત છે. માતાજી કહે છે કે ધન ધાન્ય પુત્ર બધા કામમાં પુત્ર આગેવાન. હે પ્રભુ, તમે મારા પુત્રને માર્યો તો મારો પુત્ર પાછો ક્યાંથી લાવીશ. માતાજી છે અતિશય રુદન કરે અને ભગવાનને કહેવા માંડ્યા છે, મૈયાજી કરે છે રુદન, હો ગણપતિ બોલો ને, શિવ શ્યાને માર્યો મારો તન, હો ગણપતિ બોલો ને, શિવ પુત્ર વિનાની માય, હો ગણપતિ બોલો ને, એની સંપત્તિ પર ઘેરે જાય, હો ગણપતિ બોલો ને, ઈ તો તરણાથી હળવી થાય, હો ગણપતિ બોલો ને. માતાજી હતા રુદન કરીને ભગવાનને કહેવા માંડ્યા છે, પ્રભુ, પુત્ર વિનાની માં હોય એની પીડા તમને ન ખબર પડે. કેમ કે તમે બાયુના ટોળામાં બેસતા નથી. જે પુત્ર વિનાની માં હોય ને એને કેટલા મેણા સાંભળવા પડે છે, પ્રભુ તમને એનું ખબર ના હોય. અને હે પ્રભુ, જેને ઘેરે પુત્ર ન હોય ને એની મર્યા પછી સંપત્તિ કોક લઈ જાય છે. અને હે પ્રભુ, જેને ઘેરે પુત્ર ન હોય એને કહે છે સંસારમાં પણ જગ્યા મળતી નથી. હે પ્રભુ, તમે મારા પુત્રને મારી નાખ્યો અને પુત્ર વિનાની જે સ્ત્રી છે એની આ સમાજ તણખલા કરતાં પણ હલકી કિંમત ગણે છે. માટે તમે મારા પુત્રને માર્યો છે તો હે પ્રભુ, મારો પુત્ર પાછો ક્યાંથી લાવીશ. ભગવાનને ને માતાજી કહેવા માંડ્યા છે કે હું મારો પુત્ર ક્યાંથી લાવીશ. શંકર ભગવાનને માતાજી કહે છે કે હે પ્રભુ, તમે મારા પુત્રને સંજીવન કરો અને જો નહીં કરો ને તો મારા કૈલાસના એકો એક ઝાડવા પાડી દેશો. તમને પણ મારા ક્રોધની ખબર છે કે મારો ક્રોધ કેવો છે. શંકર ભગવાન હતા એ ભગવાનના બે ગણ છે, નંદી અને ભૂંગી, બેયને મોકલે છે અને કહે છે કે જાઓ તમે ગણપતિનું જ્યાં મસ્તક પડ્યું હોય ત્યાંથી તમે લઈ આવો. આ નંદી અને ભૂંગી 3 લોકમાં ગણપતિનું મસ્તક ગોતે છે પણ ક્યાંય મળતું નથી. અહીંયા શંકર ભગવાન હતા એના બે ગણને કહેવા માંડ્યા કે જાઓ તમે. નંદી અને ભૂંગીને કહે છે કે જાઓ તમે, જે કોઈ તમને પેલું સામું મળે એનું મસ્તક કાપીને લઈ આવો. એવામાં એક મસ્ત હાથી હતો, એ ડોલતો હાલ્યો આવે છે. એવામાં એનું મસ્તક કાપી અને શંકર ભગવાનને આપે છે. શંકર ભગવાન હતા આ મસ્તક લઈ અને ગણપતિના ધડ ઉપર મૂકે છે. જેવું ગણપતિના ધડ ઉપર આ મસ્તક મૂક્યું એવું નેટ ગડગડીને એટલું બેઠું હતું. હાથીનું મસ્તક હતું એ વજનવાળું હતું અને ગણપતિ નાનકડા હતા એટલે હાથીના મસ્તકના વજનથી ગણપતિ છે હાવ બેહી ગયા છે. હાથ પગ હતા એ હાવ નાના થઈ ગયા. આગળ મોટું પેટ નીકળી ગયું છે. અહીંયા ગણપતિ છે એ આખા રૂપાળા છે ને મુખ એનું કાળું છે.
આગળ લાંબી સૂંઢ છે, બે આગળ દાંત છે અને લાંબા મોટા પોળા કાન. ગણપતિ હતા એ કદરૂપા બની ગયા છે એટલે માતાજી હતા એ પાછા રુદન કરવા માંડ્યા અને ભગવાનને કહેવા માંડ્યા, પ્રભુ તમે આ શું કર્યું? તમારે મારા પુત્રને સર્જીવન નહોતો કરવો તો મને કહેવું હતું, પણ તમે મારો પુત્ર કદરૂપો બનાવી દીધો. શંકર ભગવાનને માતાજી કહેવા માંડ્યા છે કે પ્રભુ મારો પુત્ર છે કાલ ઉઠીને મોટો થાય અને દેવતાઓની સભામાં જશે અને મારા પુત્રને બધા મેણા દેશે કે પાર્વતીની કુકરીથી આવા કદરૂપા પુત્રનો જન્મ થયો. ત્યારે આપણે કોકની ઘેરે જઈએ ત્યારે આપણે નથી કહેતા કે એના મા બાપ કેવા ડાયા પણ છોકરા થોડા તોફાની છે. એટલે માતાજી હતા કહેવા માંડ્યા કે બધા દેવતાઓ મને મેણા દેશે પ્રભુ, મારો પુત્ર છે એને રૂપ આપો, તમે મારા પુત્ર કદરૂપો છે એને રૂપવાન બનાવો. આયા શંકર ભગવાન અને માતાજી બે વચ્ચે રૂપ ગુણના વાત કર્યા. ભગવાન માતાજીને સમજાવીને કહેવા માંડ્યા કે સતી ગમે એટલા ગુણ હોય ને રૂપ હોય પણ માણસમાં ગુણ ન હોય ને તો એ કોઈ કામમાં નથી આવતા. ગમે એવા રૂપ હોય પણ માણસમાં ગુણ ન હોય તો એ કોઈ કામના નથી. ભગવાનને ને માતાજી કહે છે કે રૂપ નહીં હોય ને તો ચાલશે પણ હું તારા ગણપતિને ભારે ભારે ગુણ આપું. સૂર્યનર મુનિવર તારા ગણનાયક ગણપતિની પહેલી પૂજા કરે, હું એને આટલા બધા ગુણ આપું. તેવામાં માતાજી હતા કહેવા માંડ્યા પ્રભુ તમે એને ગુણ આપો એ બધી વાત સાચી, પણ જો રૂપ નહીં આપો ને તો ગુણ વગર મારા ગણપતિને એનો ભાર લાગશે, એને રૂપ આપો. ભગવાન કહે છે કે સતી મેં તો ઘણા એને રૂપ આપ્યા પણ એવા રૂપ કાંઈ કામના નથી. ભગવાન કહે